સુરત શહેરના નામાંકિત બિલ્ડર એવા તુષાર ઘેલાણી આપઘાત મામલે મહિલાનો મામલો સામે આવ્યો છે, જેમાં મહિલાના બ્લેકમેલિંગથી કંટાળી આપઘાત કર્યાનો ઘટસ્ફોટ થયો છે। મહિલાએ દીકરીના લગ્નમાં હોબાળો કરવાની ધમકી પણ આપી હોવાની સાથે બિલ્ડર પાસેથી આ મહિલાએ દુકાનથી માંડીને અમુક મિલકતો પણ પડાવી હતી। સુરતના નામાંકિત જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીની દીકરીના 5મી ફેબ્રુઆરીએ લગ્ન થવાના હતા। જોકે તે પહેલાં આજે તુષાર ઘેલાણીએ 1લી ફેબ્રુઆરીએ પોતાની લાયસન્સ વડે રિવોલ્વરથી લમણામાં ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। આ લોહીલુહાણ હાલતમાં તેમના પરિવારજનો સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં 5 દિવસની સારવાર બાદ તુષાર ઘેલાણીનું મૃત્યુ થયું હતું। જે દિવસે દીકરીના લગ્ન થવાના હતા તે દિવસે લગ્નને બદલે ઘરેથી પિતાની અર્થી નીકળી હતી। આ ચર્ચારિત કેસમાં હાલ સુધી તુષાર ઘેલાણીએ આપઘાત શા માટે કર્યો તેમ કે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નહોતું। જોકે પોલીસ તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં એક મહિલા તુષાર ઘેલાણીને બ્લેકમેલિંગ કરતી હોવાની વાત સામે આવી રહી છે। મહિલાએ બિલ્ડર પાસેથી દુકાનથી માંડીને અમુક મિલકતો પણ પડાવી હોવાનું મનાય છે। જોકે તુષાર ઘેલાણી આ મહિલાથી છુટકારો મેળવવા માંગતા હતા, પરંતુ મહિલા પીછો છોડતી નહોતી। વળી દીકરીના લગ્નમાં મહિલાએ હોબાળો કરવાની પણ ધમકી આપી હતી। આથી તુષાર ઘેલાણીએ બદનામી થવાના ડરને કારણે આપઘાત કર્યો હોય તેવી માહિતી તપાસમાં મળી હતી। આ કેસમાં હાલમાં પોલીસ તુષાર ઘેલાણીના પરિવારજનોના નિવેદનની રાહ જોઈ રહી છે। આગામી 2-3 દિવસમાં મામલે ગુનો દાખલ થાય તેવી પોલીસે શક્યતા વ્યક્ત કરી હતી। ઉલ્લેખનીય બાબત એ છે કે તુષાર ઘેલાણી આ મહિલાનો પીછો છોડવા માંગતા હતા, પણ મહિલા તેમને મચક આપતી નહોતી। સુરત શહેરના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ મહિલાના બ્લેકમેલિંગથી આપઘાત કર્યો હોવાનું ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયું હોવાનું જાણવા મળ્યું છે। उमरा पुलिस स्टेशन विस्तार में एक बनाव बना जिसमें कि तुषार घेलानी नाम के एक बिल्डर ने अपने खुद के लाइसेंसी रिवॉल्वर से अपने सर पर गोली मारकर ईजा की और 4 दिनों के बाद 5 तारीख को उन्हें उस इंजरी से मृत जाहिर कर दिया गया। इसमें कुछ एक जो घटनाएं सामने आई हैं, रिसेंटली इनके परिजनों ने एक अर्जी की है पुलिस स्टेशन में, जिसमें कि किसी एक तीसरी कोई महिला के त्रास से या ब्लैकमेलिंग से परेशान होकर के ये आत्महत्या करने की कोशिश की थी उन्होंने, ऐसा एलिगेशन परिजनों का है और इसकी उच्च अधिकारियों के सुपरविजन में तपास चालू कर दी गई है। और अगर इसमें कोई भी पुरावा ऐसा होगा कि ऑफेंस बन रहा होगा तो तुरंत ही हम इस पर गुना दाखिल करके कार्यवाही करेंगे। एक अर्जी पुलिस स्टेशन में और भी सामने आई थी, आई थिंक 4 फरवरी 2026 को, जिसमें कि जो मरण जनार है उनके परिजनों ने ये एलिगेशन किया था कि हॉस्पिटल पे कोई महिला ने आकर के अपशब्द बोले थे और उग्रता भरा वर्तन किया था और इस अर्जी की भी तपास अभी जारी है। બિલ્ડરના આપઘાત પાછળ શરૂઆતમાં પારિવારિક ઝઘડો હોવાનું સામે આવ્યું હતું। જો કે હવે આ ચર્ચાસ્પદ આત્મહત્યા કેસમાં એક મહિલાએ તેમને ફસાવી હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે।